પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો તો પહેલા શરૂઆત કરીએ. જેટલા લોકોને સૂત્ર આવડે છે એ બધા કોમેન્ટમાં લખે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી એટલે શું? તો કે સંખ્યાની એવી હારમાળા જેના વચ્ચે તફાવત સરખો હોય. એટલે કે સંખ્યાની એવી લાઈન કે જેમાં ગેપ હરકો છે, નંબર હરકો છે. આપણે જેટલા ઘડિયા પાકા કરીએ છીએ બધા ઘડિયા સમાંતર શ્રેણી છે. જેમ કે 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12. તો 2 4 6 8 10 12 14 16 18 20 બબ્બે નો ગેપ છે, સમાંતર શ્રેણી છે. 3 6 9 12 એ બધું જેટલા પણ ઘડિયા છે બધા સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણીમાં જે પેલું પદ હોય, દાખલા તરીકે અહીંયા હું એક સમાંતર શ્રેણી લખું છું 2 4 6 8 10. આમાં જે બકુડાઉ પેલું પદ છે એને કહેવાય એ. બરાબર ને? એને કહેવાય એ. આનો જે વચ્ચે ગેપ છે, તફાવત છે, એ તફાવત ગોતવા માટેનું સૂત્ર છે d બરાબર a2 માઇનસ a1. એટલે કે 4 માઇનસ 2 બરાબર 2. હવે કોઈ કેમ કે આ સમાંતર શ્રેણીમાં 12મું પદ ગોતો, 15મું પદ ગોતો, 16મું પદ ગોતો, 50મું પદ ગોતો, 51મું પદ ગોતો, એટલે એ n નું સૂત્ર આવે. તો સૂત્ર શું છે? a પ્લસ n માઇનસ 1d. બરાબર ને? અને કોઈ કેમ કે 50 પદનો સરવાળો ગોતો, તો SN નું સૂત્ર આવે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. અને એક બીજું સૂત્ર છે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં. તો આ સમ 4 માર્ક્સ નો MIMP સમ. સૌથી વધારે વખત આ દાખલો પૂછાઈ ગયો છે 4 માર્ક્સમાં. સૌથી વધુ વખત. જેટલા લોકો આ દાખલો શીખવા માટે રેડી હોય એ લખે કોમેન્ટમાં 4 4 4. હાલો, કેટલા દાખલા છે? હું તમને આજે 4 કે 5 દાખલા કરવાનું છું. મોસ્ટ એમપી છે, મજા આવી જશે. 4 4 4. શાબાશ. ચલો વાંચીએ. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શિક્ષણ પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 ની જોગવાઈ કરવાની છે. કુલ કેટલા રૂપિયાનું ઇનામ આપવાનું છે? તો કે 700 રૂપિયાનું. એટલે SN બરાબર 700 થઈ ગયા. ઓકે, કારણ કે કુલ 700 રૂપિયાનું ઇનામ આપવાના. કુલ એટલે સરવાળો એટલે SN બરાબર 700. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય, ઇનામ કેટલા આપવાના છે? 7 ઇનામ આપવાના છે. એટલે n બરાબર 7. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું, એટલે માનો કે પેલું ઇનામ x હોય તો બીજું ઇનામ x ઓછા 20 હશે. હવે 20 20 ઘટતા જવાના. ત્રીજું ઇનામ તો કે x માઇનસ 40 હશે. ચોથું ઇનામ તો કે x માઇનસ 60 હશે. પાંચમું ઇનામ તો કે x માઇનસ કેટલું હશે ભાઈ? 80. x માઇનસ 100, x માઇનસ 120. 20 20 ઘટતા ગયા. પેલું ઇનામ, બીજું ઇનામ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું. હાલો, ડન છે દીકરાઓ. આપણી આગળ અંતિમ પદે છે x માઇનસ 120 એટલે કે an. પ્રથમ પદે છે, અંતિમ પદે છે. આપણી આગળ એને છે ને SN છે. એને છે અને SN છે. તો આપણે એક કામ કરીએ, SN નું નાનું સૂત્ર મૂકી દઈએ. SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. બરાબર ને? SN કેટલા છે કોમેન્ટમાં જવાબ. SN બરાબર કેટલા લખું? હાલો, SN બરાબર કેટલા લખું? SN બરાબર બધાયનો આન્સર 700. પાકું? 100%? ખાવ મારા આમ બધાય? વાહ, 700. વેરી ગુડ. બોલો n ની જગ્યાએ કેટલા લખું દીકરાઓ? n ની જગ્યાએ કેટલા લખું? n ની જગ્યાએ n 7 એના છેદમાં 2. ઓકે, 7 ના છેદમાં. એની જગ્યાએ કેટલા લખું? એની જગ્યાએ x. ઓકે, n ની જગ્યાએ કેટલા લખું? n ની જગ્યાએ હાલો
હાલો, 100 - 120, क्या बात है ને દીકરાઓ? હવે મારા દોસ્તો, આ 7/2 છે. ચલો હમણાં રહેવા દઈએ. 700 બરાબર 7/2 રહેવા દઈએ હમણાં. ના ના, એક કામ કરું, શોર્ટકટ કરું ને. આ 7/2 છે બરાબર ને, આ બાજુ આવે એટલે એ વ્યસ્ત થઈ જાય, 2/7 થઈ જાય. કેમ વ્યસ્ત થઈ ગયા? આ બે ભાંગાકાર હતા, બરાબર ની ઓલી બાજુ ગયા એટલે ગુણાકાર થઈ ગયા. 7 ગુણાકાર હતા, બરાબર ની આ બાજુ આવે એટલે ભાંગાકાર થઈ ગયા. એટલે ટૂંકમાં 7/2 બરાબર ની પેલી બાજુ ગયા એટલે 2/7 થઈ ગયા. જગોમગો. ઓકે. x વત્તા x એટલે 2x માઇનસ 120. તો જો અહીંયા 700/7 શું જવાબ આવે? 700/7 શું જવાબ આવે? 100. હાલો હાલો, બધાનો આન્સર જોવે બકાવ, મારી યાર દાખલાનો જવાબ આપો. 100 × 2 કરો બેટા. 100 × 2, 100 × 2, 200. क्या बात है, क्या बात है. માઇનસ 120 છે, બરાબર ની આ બાજુ આવે એટલે પ્લસ 120 થાય, બરાબર 2x. 200 માં 120 નાખો દીકરાઓ, શું જવાબ આવશે? 200 માં 120 નાખો, શાબાશ 320. क्या बात है બકાવ, મજા આવે છો લેક્ચર લેવાનું. બે ગુણાકાર છે, બરાબર ની આ બાજુ આવે, બે ગુણાકાર છે, બરાબર ની આ બાજુ એટલે ભાંગાકાર. તો 320/2, 320/2, 160. ઓકે. તો અહીંયા આપણે x બરાબર 160 આન્સર આવે. જેટલા લોકોએ હેન્ડ રેઝ કર્યા છે, કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં લખો, હું તમારી કોમેન્ટનો જવાબ આપું છું. x બરાબર 160 આન્સર આવે. જેટલા લોકોને કંઈ પણ કામ હોય કોમેન્ટમાં લખે. બહુ ઝાખું દેખાય છે અને ચોટે છે, તો દીકરા તારું નેટ છે કે નહીં? રોજ 1.5 GB તાર મોબાઈલમાં આવે. અગર તમે આજના દિવસની અંદર અગર નેટને 50% કરતાં વધારે જો તે ઉપયોગ કરી નાખ્યો હશે, તો નેટ પોતાની સ્પીડની ફ્રીક્વન્સી ઘટાડી દે. આ ફ્રીક્વન્સી ઘટાડવાના કારણે તારા મોબાઈલમાં ઝાખું દેખાડે છે. ઇન્ટરનેટની સ્પીડની ફ્રીક્વન્સી ઘટી જાય, એના કારણે ઝાખું દેખાય છે. અહીંયાથી બધું બરાબર છે. સમજાઈ ગયું બચ્ચા? ઓકે, ચલો ફરીથી સમજાવો. હા, ફરીથી સમજાવું. SN બરાબર 700, n/2 એટલે કે 7/2, a એટલે પ્રથમ પદ x, an એટલે અંતિમ પદ x - 120. 7/2 ઓલી બાજુ જાય એટલે 2/7 થાય. 700/7 એટલે 100, 100 × 2 એટલે 200. 120 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય એટલે કે 320. બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. 320/2 એટલે x નો જવાબ 160 આવ્યો. તો મતલબ એવો થયું કે પ્રથમ ઇનામ જે છે, પ્રથમ ઇનામ એ કેટલાનું હશે ભાઈ? તો કે અહીંયા લખું છું, પ્રથમ ઇનામ બરાબર x બરાબર 160. તો હાલો, બીજું ઇનામ કેટલાનું થશે ભાઈ? બીજું ઇનામ કેટલા રૂપિયાનું હશે? બીજું ઇનામ તો કે પ્રથમ ઇનામ x હતું, બીજું ઇનામ શું હતું? x - 20. કરો ભાઈ, 160 - 20 કરો, શું જવાબ આવે? 140. વેરી ગુડ. તો હવે ત્રીજું ઇનામ તો કે સાહેબ 140 માંથી પાછા 20 કાઢી નાખો, 120. તેમ 7 ઇનામ તમારે ગોતી નાખવાનું છે. તો હાથે ગોતી શકો ત્રીજું ઇનામ? હજી ત્રીજું ઇનામ એ ગોતાઈ દો બેટા. ત્રીજું ઇનામ, ત્રીજું ઇનામ જો તમે ઘણા એમ કહો ને સાહેબ રકમ વાંચીને કેમ ખબર પડે, તો ભાઈ આખો દાખલાની રકમ વાંચો ને તો કોઈ દી ખબર ન પડે. દાખલો વાંચતું જવાનું, મૂકતું જવાનું. દાખલા તરીકે તમે વાંચ્યું એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે a, અંતિમ પદ અથવા તો છેલ્લું પદ એટલે an. તો a બરાબર 5 અને an બરાબર 95. સામાન્ય તફાવત એટલે કે d 5 હોય તો આમ તમે વાંચતા જાવ ને લખતા જાવ તો દાખલામાં ખબર પડે. બરાબર. તો n અને sn શોધો, ગોતી લઈએ. હાલો ગોતી લઈએ. n ગોતીએ અને sn ગોતીએ. રેડી છો બધાય? n ગોતવા માટે આપણે an નું સૂત્ર મૂકી દઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1d. બરાબર ને? હાલો બોલો, તમે કયો an ની જગ્યાએ કેટલા લખું? જેટલા લોકોને આવડે છે બધાય કોમેન્ટમાં જવાબ. જેને નથી આવડતું એ ધ્યાન રાખે, અહીંયા બધું મેં લખેલું છે, ખાલી સ્ટેપ મૂકવાનું છે. તમે જવાબ આપો. હા ઈઝી છે, કાંઈ અઘરું નથી. રોકડા માર્ક્સ છે આ ચેપ્ટરના. હાલો an ની જગ્યાએ કેટલા મૂકું? 95. વેરી ગુડ. બોલો એની જગ્યાએ કેટલા મૂકું? એની જગ્યાએ 5. સરસ. પ્લસ n માઇનસ 1 એમ, કારણ કે n તો ગોતવાનું છે. બોલો ડી ની જગ્યાએ? ડી ની જગ્યાએ ના ના બાવ ને આવડ્યો 5. ઓકે શાબાશ. હવે આ 5 પ્લસ છે, બરાબર ની આ બાજુ એટલે માઇનસ થાય એટલે 95 - 5 બરાબર
n-1 અને 5 એમ બરાબર ને. તો 95 માંથી 5 જાય કારણ કે 5 પ્લસ હતા બરાબર ને આ બાજુ એટલે માઇનસ થયા. હાવ એલું છે 95 માંથી 5 જાય શું જવાબ આવે? 90. શાબાશ. કોઈન નો કઈ કેવું. 5 ગુણાકાર છે બરાબર ને આ બાજુ હોય તો ભાગાકાર. હાલો 90 ભાગ્યા 5 શું જવાબ આવે? n-1 એમ 90 ભાગ્યા 5 18 પંચાને 90. વેરી ગુડ. 18 95 આ એક માઇનસ છે એમાં આવે એટલે પ્લસ થાય એટલે 18 વત્તા 1 બરાબર n. તેથી n નો જવાબ આપણને મળ્યો 19. ડન ડન. બોલો જગમગો જગમગો. હાવ હેલું હેલું છે કાંઈ અઘરું નથી. હાવ હેલું હેલું છે બેટા હે ને. ઓકે હવે આપણી આગળ પ્રથમ પદે છે અને અંતિમ પદે છે એ છે ને એ એન છે. તો એસએન નું નાનું સૂત્ર મૂકી શકાય કે ન મૂકી શકાય? હા કે ના? કોમેન્ટમાં જવાબ. એ નહીં છે આપણે કે બધું છે? હા ને. યસ તો મૂકી દઈએ બકાઉ. એસએન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં એ વત્તા એ એન. સાહેબ ખબર કેમ પડે આ નાનું સૂત્ર મૂકવાનું છે? તો આપણી આગળ એ છે અને એ એન છે. જો એ એન ન હોત તો મોટું સૂત્ર મૂકત. એનના છેદમાં 2 એટલે 19 છેદમાં 2. એ એટલે 5 એ એન એટલે 95. તો 5 વત્તા 95. હાલો ભાઈ હું અભણ માણા છું કોમેન્ટમાં જવાબ આપો. 95 વત્તા 5 કેટલા થાય? 95 સર એસએન અને એએન નું સૂત્ર ક્યારે મૂકવું તે સમજ નથી પડતી. બંને એસએન પણ આપ્યું જ્યારે દીકરા સરવાળો ગોતવાનો હોય ક્યારે એસએન, ક્યારે એ અથવા એન અથવા ડી ગોતવાનું હોય અથવા એન ગોતવાનું હોય ક્યારે એન નું સૂત્ર મૂકવાનું. સમજાણું? સર એ તો ખબર પડે અલગ અલગ આપ્યું હોય ત્યારે, પણ આવા 4 માર્ક્સના દાખલામાં નથી સમજ પડતી. હા તો શરૂ રાખ હાલમાં એક. હાલ વાત શું કીધું આ દાખલામાં? સમાંતર શ્રેણીમાં a3 બરાબર 15 અને s10 બરાબર 125. તો ડી અને a10 શોધો. તો પેલા ડી ગોતવો પડશે. હા ઓકે તો હવે તારી આગળ ડી ગોતવો છે તો અહીંયા તો તારી આગળ એ ક્યાંય આપેલો છે? આમાં એ ક્યાંય આપેલો છે? ના નથી આપ્યો. નથી આપ્યો. તો હવે તારે અહીંયા બેમાં સમીકરણ બનાવવું પડશે. શું બનાવવું પડશે? સમીકરણ. પછી લોપ અને આદેશ રીતે તું એ અને ડી ગોતીશ એટલે તને છે કે નહીં એ 10 મળી જશે. તો હજી એક દાખલો હું તને સમજાવું. દાખલા તરીકે એક દાખલો હોય તો હજી ઉપાડ લો. હાલ વાંચ. આમાં શું કીધું ભાઈ? 5 થી 250 સુધીની તમામ અયોગ્ય સંખ્યાઓનો સરવાળો કરો. સરવાળો કરવો એટલે શું કરવાનું? એસએન નું સૂત્ર મૂકવાનું. હાલો તો સમજાય તો છે દીકરા? તો કયા દાખલામાં નો સમજાણું બોલ? હાલ આમાં શું કરવાનું? 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. શું કરવાનું? સરવાળો કીધું. એસએન નું સૂત્ર. સરવાળો કે એટલે એસએન એમાં હોય હું બેટા? એના પહેલા તમે કરાવ્યું ને તે દાખલામાં નથી સમજ પડી. કયો ઓલો 4 માર્ક્સ નો કરાયો હોય ને આવડા દાખલો? હા અહીંયા શું કીધું ભાઈ? કોઈ એક શાળાના વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો. 7 ઇનામો એટલે n બરાબર 7. એટલું સમજાઈ ગયું? કુલ નો મતલબ શું થાય? સરવાળો થાય ને. હા કુલ 700 ની જોગવાઈ કરવામાં આવી છે. કુલ રૂપિયા 700 ની જોગવાઈ કરેલ છે. કુલ એટલે એસએન બરાબર લીધું 700. તો એસએન લીધું છે તો એસએન ના સૂત્રમાં કિંમત મૂકી એટલે જવાબ આવી ગયો દીકરા. તો કુલ ઉપરથી ખબર પડી. કેના ઉપરથી ખબર પડી? કુલ ઉપરથી. હા સમજાણું? હા ઓકે લગભગ બધાના ડાઉટ આની અંદર આવી ગયા હશે બરાબર. કારણ કે બધાને જે છે એ આખા દાખલા આપણે 2 વખત કરીએ છીએ. ચલો પેલા આ દાખલો કરીને ક્યાં દાખલો થોડોક અગત્યનો છે. આ એમપી છે થોડોક મોટો છે એટલે ધ્યાન રાખજો. હવે અહીંયા આપણને કીધું a3 બરાબર 15 s10 બરાબર 125 તો ડી ગોતો. તો અહીંયા આપણે લોપની રીતે દાખલો થાય. કેમ? ધ્યાન રાખો. a3 એટલે આનું સૂત્ર છે a વત્તા 2d બરાબર 15. હા કે ના? બીજી વસ્તુ આપણે આદેશની રીતે કરીએ કે એટલે હું આદેશની રીતે જ કરી નાખીએ વધારે ઈઝી પડશે. તો હવે અહીંયા હું એને કરતા બનાવું છું. તો આ 2d પ્લસ છે બરાબર ને આ બાજુ આવે તો શું થાય? કોમેન્ટમાં જવાબ. એને હું કરતા બનાવું છું. આ 2d પ્લસ છે બરાબર ને આ બાજુ આવે તો શું થાય? માઇનસ. બરાબર. તો એ બરાબર આપણને દીકરાઓ શું મળે? 15 માઇનસ 2d મળે. આને કીધું સમીકરણ 1. હવે દાખલામાં આપણને કીધું કે S10 બરાબર 125
બરાબર ને? તો અહીંયા હું સૂત્ર મૂકું n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an એ સોરી 2 આમાં મોટું સૂત્ર મૂકવું પડશે 2a પ્લસ n માઇનસ 1d. સાહેબ ખબર કેમ પડે મોટું સૂત્ર મૂકવાનું એમ? કારણ કે આ દાખલામાં n નથી આપ્યું, એ નથી આપ્યું, એટલા માટે આપણે મોટું સૂત્ર મૂક્યું. તો s 10 છે એટલે s નું સૂત્ર મૂક્યું n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. હવે દીકરાઓ અહીંયા ધ્યાન રાખજો, s 10 કીધું એટલે n ની જગ્યાએ 10 મૂકું છું. ટપ્પો પડે કે ન પડે? હા કે ના? એની જગ્યાએ 10 મૂક્યા કેમ? s 10 કીધું એટલે. ટપ્પો પડે હા કે ના? ટપ્પો પડે હા કે ના? હા સર કાલની પીડીએફ મોકલજો. હા બેટા મોકલી દો. હવે બેટા 2m નમ એની જગ્યાએ આપણે અહીંયા સમીકરણ મેળવ્યું ને 15 માઇનસ 2d મૂકી દો. 15 માઇનસ 2d ઓકે પ્લસ n માઇનસ 1 એટલે પાછું 10 માઇનસ 1 ડી તો આપણે ગોતવાનું છે બરાબર 125 ઓકે 2 પંચા ને 10 5 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે 125 ભાગ્યા 5. ખબર પડી? 2 પંચા ને 10 5 ગુણાકારમાંથી ડાયરેક્ટ આ બાજુ લેવો એટલે ભાગાકાર. હવે આપણે શું કરશું તો કે આ 2 નો ગુણાકાર કૌંસારે કરીએ એટલે 15 દુ 30 ઓકે માઇનસ 2 નો ગુણાકાર 2d સાથે એટલે 4d વત્તા 10 માંથી 1 જાય એટલે 9d ઓકે. આ 30 એમનેમ બેટા વત્તે ઓછે ઓછા કોમેન્ટમાં જવાબ 9d માંથી 4d જાય. શું જવાબ આવે? 9d માંથી 4d જાય. 9d માંથી 4d જાય. યસ 5d. દેવાંગી કહે છે સર આ ચેપ્ટર બહુ હાર્ડ લાગે છે. તો દેવાંગી એક રસ્તો આપું 125 ભાગ્યા 5 કરો. શું જવાબ આવે? 125 ભાગ્યા 5 હા 25 પંચા 125 તો બરાબર મૂકી દો 25. હવે 30 પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થાય બેટા 5d બરાબર 25 માઇનસ 30 તો 5d બરાબર જવાબ આવે માઇનસ 5. આ 5 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર થાય એટલે d. તો d નો જવાબ તમને -1 મળી ગયો તો એનો જવાબ મળી જાય. અને એનો જવાબ મળે પછી તો શું ઘટે? જિંદગી ઘટે. કારણ કે આપણે એક સમીકરણ છે ને એ બરાબર 15 માઇનસ 2d તો 15 એમને માઇનસ 2 એમને ડી ની જગ્યાએ કેટલા? -1 15 એમને માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2 15 ને 2 થાય 17. ડન છે. ડી નો જવાબ 15 માઇનસ 2d ડી નો જવાબ -1 તો માઇનસ માઇનસ પ્લસ 15 એમને 2 એકા 2 કાંઈ અઘરું નથી ભાઈ. હવે દેવાંગી તને આ ચેપ્ટર અઘરું લાગે છે ને તો દેવાંગી જેવા જેટલા પણ સ્ટુડન્ટ છે કે જેને આ ચેપ્ટર અઘરું લાગે છે એને એક કામ કરવાનું. શું કામ કરવાનું? તો ધ્યાન રાખો. આ પેન્ટેડ એપ્લિકેશન તમે ખોલી, હું તમને પેન્ટેડ ખોલીને દેખાડું. યસ આ પેન્ટેડ એપ્લિકેશન ખોલી. આ પેન્ટેડ એપ્લિકેશનમાં તમે વિયા જાઓ ધોરણ 10 માં લાઈવ બેચની અંદર, એમાં વિયા જાઓ ગણિતમાં ચેમ્પિયન બેચમાં, એમાં 5મા ચેપ્ટરનો જે પહેલો વિડીયો છે પહેલો વિડીયો ત્યાંથી તમે દાખલા જોવાના શરૂ કરી દો અને 5 કે 6 વિડીયો હશે લાઈવ લેક્ચર લીધેલા એ જોઈ લો બેટા પહેલેથી સ્ટેપ બાય સ્ટેપ એટલે તમને વાંધો નહીં આવે. તો એ હું હમણાં રેકોર્ડ કરીને નાખી દઉં છું એટલે વાંધો ન આવે હે ને. જો આ 5મા ચેપ્ટરથી અહીંયા શરૂઆત થઈ. જો 5મો ચેપ્ટર સ્વાધ્યાય 5.1 પ્રશ્ન 1 અને 2 પ્રશ્ન પછી 3 અને 4 આ બધાય તમે વિડીયોઝ જોઈ લો. 5.1 નો જો તો હાલશે 5.2 5.3 બે સ્વાધ્યાય જોઈ લો. ડન હે ને દીકરાઓ? જેટલા કારણ કે તમે લોકોએ શું અત્યારે લગી અઘરું એટલા માટે લઈ ગયું હોય કારણ કે બેઝ અને આ રવિવારનો લેક્ચર ખાસ બધા અટેન્ડ કરજો. હું 7 ચેપ્ટર કરાવવાનો છું પણ પરફેક્ટ કરાવીશ. આપણે જરૂરી નથી કે 7 જ પૂરા કરશું. 5 થાય ઓકે ભલે 5 થાય પણ હું તમને પરફેક્ટ કરાવીશ. પહેલા ચેપ્ટરથી લઈને બીજું ત્રીજું ચોથું પાંચમું કે જેથી એમસીક્યુ 2 માર્ક્સના 3 માર્ક્સના 4 દાખલા 4 માર્ક્સના દાખલામાં ક્યાંય ડખો ન થાય એના માટે હું ધ્યાનથી તમને કરાવવાનું છું. તમારે હાજર રહેવાનું છે ખાલી. ડન છે? હા તુષાર સાહેબ આમાં ખબર નથી પડી સાહેબ બિલુખો કરાવજો. હે સાહેબ આમાં ખબર નથી પડતી સાહેબ. હું ન પડી ખબર? સાહેબ પહેલા પેલા તમે પેલા તું મને એન નું સૂત્ર બોલ. એન નું સૂત્ર શું છે બેટા? n બરાબર n માઇનસ 1d a પ્લસ n માઇનસ 1d. તો બેટા પહેલા તું એ કામ કર તુષાર, તું મેં તને કીધું ને ચેમ્પિયન બેચમાં જવાનું ગણિતમાં જવાનું બરાબર, અને તું
5.1 અને 5.2 ના ખાલી આ બે સ્વાધીના વિડીયો જોઈ લઈશ દીકરા તું, મારું એટલું માનીશ હે ને? હા સાહેબ. તો ઈ તું જોઈ લે ને બેટા, એટલે તારા ડાઉટ બધાય ક્લિયર થઈ જશે, તને બધું સમજવા મળશે. ડન છે? ઓકે સાહેબ. ઓકે, એટલે તને છે કે નહીં આ બધું સમજાઈ જશે. તો પેલા ઈ બેઝ કરી નાખ બચ્ચા, અને રવિવારનો લેક્ચર ભૂલતો નહીં. 6 કલાક મારી હારે બુક અને પેન લઈને બેસી જાજે. ડન? ઓકે સાહેબ. એમાં હું ડન સાહેબ. બધું વસ્તુ ડિટેલ વાઇઝ આપણે નિરાતે કરશું. 1D સમજાણું ભાઈ? તો જે તુષારને કહું એ વસ્તુ હું તને કહું છું અને બધાય લોકોને કહું છું. જેટલા લોકો નવા આવ્યા છે, આજે પેલો લેક્ચર અથવા બીજો લેક્ચર આ વીકમાં જોડાણા છે, એ બધાને નમ્ર વિનંતી છે કે તમે લોકો સ્વાધ્યાય હું તમને લોકોને જોઈ લેવાનું છે. બરાબર છે? હા બેટા બોલ. સર મારો બીજો લેક્ચર છે. આ બીજો લેક્ચર છે ને? હા, તો એ તું હા. વિડીયોઝ જોઈ લેશ ને દીકરા, અને ખાસ રવિવારે બપોરે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. ડન? હા. ઓકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે તને બધું સમજાઈ જશે. હાલો, હવે ડાઉટ માટે હાથ ઈ લોકો ઊંચા કરે કે જે લોકોને સૂત્ર આવડતા હોય. કારણ કે સૂત્ર ન આવડતા હોય હું તમને સમજાવી દઈશ, તમે ખાલી હાય આ રાખશો કેમ ફેર પડશે ભાઈ? યસ ઝાલા. હેલો સર. હા સર રવિવારના બાદમાં જવાનું હતું પણ મારે લેક્ચર એટેન્ડ નહીં કરાય. એટલે ભાઈ ડાઉટ હોય તો કે ને, તો હવે ઈ તારે મેનેજ કરવાનું બેટા. હવે એ બધી વસ્તુ માટે હું બધાને અનમ્યુટ કરીશ તો પછી આપણો ટાઈમ ઘટે. હાલો ફરીથી સમજાઈ દઉં છું, બધાએ હાથ નીચે રાખી દો. આખો દાખલો ફરીથી સમજાઈ દઉં છું, બધા હાથ નીચે રાખી દે. એક સમાંતર શ્રેણીમાં ત્રીજું પદ 15 છે. ત્રીજું પદ એટલે a વત્તા 2d બરાબર 15. 2d પ્લસ છે, બરાબર ની આ બાજુ જાય એટલે માઇનસ થાય, એટલે 15 માઇનસ 2d. આ એ આપણને એની કિંમત મળી. અહીંયા દાખલામાં એવું કીધું કે S10 બરાબર 125 છે, એનો મતલબ n બરાબર 10 થાય. તો S10 એટલે SN નું સૂત્ર મૂકવાનું, સૂત્ર આવડવું જોઈએ. n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d બરાબર 125. n ની જગ્યાએ 10 મૂકું છું, છેદમાં 2 એમનમ 2 એમનમ. એની કિંમત કેટલી મળી છે? 15 માઇનસ 2d. એ મેં અહીંયા મૂકી દીધા 15 માઇનસ 2d વત્તા n માઇનસ 1, n એટલે કે 10 માઇનસ 1 d આપણે ગોતવાનું છે 125 એમનમ. અહીંયા છેદ ઉડે બેટા, 10 ભાગ્યા 2 એટલે 5, 5 દુ 10, 5 ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે ભાગાકાર થાય, એટલે 125 ના છેદમાં 5 આવ્યું. હવે 2 નો ગુણાકાર 15 આવે એટલે 15 દુ 30 માઇનસ 2 દુ 4d વત્તા 10 માંથી 1 જાય એટલે 9d. હવે મારા દોસ્તો અહીંયા જે છે વત્તે ઓછા 9d માંથી 4d જાય એટલે 5d. આ 30 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, 25 માંથી 30 જાય એટલે માઇનસ 5. 5 ગુણાકારમાંથી આ બાજુ એટલો ભાગાકાર, તો 5 એકા 5 પણ કેવા માઇનસ 1. કેમ? 5 એકા 5 એટલે માઇનસ 1 જવાબ આવ્યો. આ ડી નો જવાબ મળી ગયો. હવે આપણે એનો જવાબ ગોતી શકીએ. એનું સૂત્ર આપણી આગળ છે 15 માઇનસ 2d. 15 એમનમ માઇનસ એમનમ 2 એમનમ, ડી ની જગ્યાએ માઇનસ 1 આવ્યો એ મૂકી દીધું. 15 એમનમ ઓછે વત્તા 2 એકા 2, 15 વત્તા 2 એટલે થાય 17. આગળ એ10 નું સૂત્ર છે a વત્તા 19d. એ એટલે 17 વત્તા એ10 નું સૂત્ર છે a વત્તા 9d. એ એટલે 17 વત્તા એમનમ 9 એમનમ, ડી ની જગ્યાએ માઇનસ 1 વત્તે ઓછા 9 એકા 9, 17 માંથી 9 જાય એટલે 8. વાર્તા પૂરી થઈ ગઈ. ડન? આખો દાખલો ફરીથી સમજાઈ દીધો છે. ઓકે, આજનો છેલ્લો દાખલો અને પછી પીડીએફ આખી મોકલી દઉં છું, ધ્યાન રાખો. 5 થી 250 સુધીની તમામ અયુગ્મ સંખ્યાનો સરવાળો શોધો. હવે જો અહીંયા ધ્યાન રાખજો બેટા, 5 થી 250 સુધી અયુગ્મ એટલે એકી. તો હવે 5 લેવાના કે નહીં લેવાના? જો 5 થી મોટી કીધું હોય તો 5 નહીં લેવાના. અહીંયા કીધું 5 થી એટલે 5 લેવાના. 5 થી અયુગ્મ એટલે એકી, 5, 7, 9, 11 ... તો છેલ્લી સંખ્યા કઈ મળે? 249. ચલો ખબર પડી?
અયુગ્મ એટલે એકી, 5 થી એટલે 5 પહેલી સંખ્યા, પછી 5 પછી એકી સંખ્યા તો કે 7 9 11 એમ હાલતું રહે. છેલ્લી સંખ્યા તો કે 250 એ બેકી સંખ્યા છે, તો છેલ્લી એકી સંખ્યા કઈ થઈ? 249. તો મારા મિત્રો આપણે ગોતવાનું છે આનો સરવાળો, એટલે હું અહીંયા SN નું સૂત્ર મૂકી દઉં કે SN બરાબર n ના છેદમાં 2. આપણી આગળ પ્રથમ પદ છે a બરાબર 5, આપણી આગળ ડી છે, પણ આપણી આગળ અંતિમ પદે છે an છે 249, એટલે હું નાનું સૂત્ર મૂકું છું. પ્રથમ પદ એ છે અને અંતિમ પદ છે, એટલે SN નું સૂત્ર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. ઓકે, એ છે એ n છે, પણ વાત એમ છે કે આપણા પાસે n છે જ નહીં, આપણી પાસે n નથી. n કેમ ગોતશું? કોણ કોમેન્ટમાં કહેશે? n કયા સૂત્રની મદદથી ગોતશું? હાલો કોમેન્ટ ઓપન કરી છે. n કયા સૂત્રની મદદથી ગોતશું? જવાબ an ના સૂત્રની મદદથી. સરસ. જો ભાઈ જેટલા નવા લોકો છે, a ગોતવો હોય, ડી ગોતવો હોય કે n ગોતવો હોય, an નું સૂત્ર આવે. હાલો, an બરાબર a વત્તા n માઇનસ 1 ડી. બોલો an ની જગ્યાએ કેટલા મૂકું? હું અહીંયા લાઈને કરતો જાઉં છું, બધાને ખબર પડે એટલે. an ની જગ્યાએ 249. a એટલે કેટલા મૂકું? 5 વત્તા n માઇનસ 1 એમ. ડી કેટલા મૂકું? તો કે કેટલાનો ગેપ છે? તો કે ડી બરાબર a2 માઇનસ a1. 7 માઇનસ 5 બરાબર 2, એટલે અહીંયા મૂકું 2. 5 પ્લસ છે, આ બાજુ આવે તો 5 પ્લસ છે, બરાબર ની આ બાજુ આવે તો માઇનસ. ઓકે, 249 માઇનસ 5. બોલો શું આન્સર આવે? n માઇનસ 1 એમનમ ને 2 એમનમ. બોલો શું જવાબ આવે? શું જવાબ આવે? 249 માંથી 5 માઇનસ થાય 244. ઓકે, બે ગુણાકાર આવે, આ બાજુ આવે તો ભાંગાકાર, બરાબર n માઇનસ 1. હાલો 244 ભાગ્યા 2, શું જવાબ આવશે? 122. કેમ ભાઈ? તો જુઓ, જે નથી આવડતો ભાંગાકાર એ 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4 એટલે 122. એમાં માઇનસ 1 છે, 1 નાખી દો એટલે કેટલા થઈ ગયા? n બરાબર કેટલા થઈ ગયા? 122 માં 1 નાખો એટલે 123. ઓકે, તો અહીંયા મૂકી દો 123 ના છેદમાં 2. a એટલે કેટલા? SN મળી જશે, દાખલો પૂરો. a એટલે કેટલા? બોલો, a એટલે કેટલા? 5. an એટલે કેટલા? an એટલે 249. ક્યાં બાત હે? તો અહીંયા લખું 5 વત્તા 249. બોલો કેટલા થાય? કોમેન્ટમાં મને પર્સનલી જવાબ આપો. 123 ના છેદમાં 2 એમનમ ગુણ્યા 249 માં 5 નાખો એટલે કેટલા થયા? 254. 254 ભાગ્યા 2 કરો તો 2 એકા 2, 2 દુ 4 અને 2 સત્તા 14, એટલે જવાબ આવ્યો 127. કેટલો જવાબ આવ્યો? 127. હવે 123 ગુણ્યા 127 કરો. હાલો શું જવાબ આવે? કરો કોમેન્ટમાં જવાબ, લખો કોમેન્ટમાં જવાબ. 123 ગુણ્યા 127 23. હાલો પેલા 2 0, 123 એકા 123, પછી 1 0. હવે 2 નો વારો, 2 તેરી 6, 2 દુ 4, 2 એકા 2. હવે 7 નો વારો, 7 તેરી 21, વધી પડી 2, 7 દુ 14 ને 2 16, વધી પડી 1, 7 એકા 7 ને 1 8. આ એક એમનેમ 6 ને 6 12, વધી પડી 1, 8 ને 4 12 ને 4 16, વધી પડી 1, 2 ને 2 4 ને 1 5, એક એમનેમ, એટલે 15,621 જવાબ આવે. કેટલો જવાબ આવે? 15,621. ડન ભાઈ. કે તો સરવાળો કરી દીધું કે 123 વત્તા 127 તો કે 250. મારા બાપ ગુણાકાર છે, ગુંગાકાર છે. જો મારા બાપ બોર્ડ એક્ઝામ નો ડર લાગે છે હર્ષ. જો હર્ષ, ડર લાગે ને એ બહુ સારી વસ્તુ છે. લોકો ભણતા નથી અને મહેનત નથી કરતા કારણ કે એને ડર નથી લાગતો. તો બે વસ્તુ યાદ રાખ, એક ડર લાગવો નોર્મલ છે અને બીજી વસ્તુ ડર લાગવો એ સારી વસ્તુ છે. તો બેટા તું ચિંતા કરે છો ને એ સારું છે, પણ હદબાર વગર ચિંતા નહીં કરવાની કે જેથી તબિયત ખરાબ થાય. ચિંતા હોવી જ જોઈએ. જો ચિંતા હશે તો સારું રિઝલ્ટ આવશે, ચિંતા નહીં હોય તો સારું રિઝલ્ટ નહીં આવે. તો ડર દૂર તો થશે જેમ તારી મહેનત વધતી જશે, તારું શું કહેવાય કે કોન્સેપ્ટ ક્લિયર થતા હશે,
તું પેપર પ્રેક્ટિસ કરતો રહીશ એમ તારો ડર દૂર થતો જશે ને કોન્ફિડન્સમાં બદલાતો રહેશે. તો ડર લાગે છે મતલબ એવો કે તૈયારી થોડીક ઓછી છે, પણ એ ડર હશે તો હવે તું મહેનત કરીશ તો કોન્ફિડન્સ તારો આવતો જશે ને તારું પરિણામ સારું આવશે. સો જેટલા લોકોને ડર લાગે છે ઇટ્સ ઓકે. જેટલા લોકો બોર્ડમાં હતા, હું બોર્ડમાં હતો ત્યારે મને ચિંતા થતી હતી, મને ડર હતો, પણ એ ડર હતો એટલે વધારે મહેનત કરી એટલે પરિણામ સારું આવ્યું. જે લોકોને ડર જ નહોતો એ લોકોએ મહેનત જ ન કરી એટલે પરિણામ ખરાબ આવ્યું. તો ડર એ સ્વાભાવિક છે ને સારી વસ્તુ છે. મહેનત કરશો કોન્ફિડન્સ વધતો જશે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.